નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મોરબીથી મળ્યા છે। મોરબીથી એક સમાચાર આપને જણાવી દઈએ। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો વાયરલ થયો છે। આપને જણાવી દઈએ, વાવડી ગામના રહેવાસી રજૂઆત કરનાર મહિલાને ધમકી આપી હોવાની વાત સામે આવી છે। મીડિયાથી કંઈ ન થાય, મીડિયામાં જશો તો રોડ નહીં થાય તેવું દેથરિયાનું કહેવું છે। આ જ મામલે અગાઉ જિલ્લા પંચાયત ચેરમેનની દાદાગીરી પણ સામે આવી ચૂકી હતી। મત આપો તો કામ માટે આવી શકો, નહીતર અધિકાર નથી તેવું પહેલા કહેવામાં આવ્યું હતું। ત્યારે ફરી એક વખત ઓડિયો વાયરલ થયો છે અને ફરીથી એ જ વિસ્તારના ધારાસભ્યએ લોકોને ધમકી પણ આપી છે। આપને જણાવી દઈએ, મોરબીથી આ સમાચાર। જયંતી પણસુંબિયાનો પક્ષ લેતા ધારાસભ્યએ લોકોને ધમકી આપી હોવાના સમાચાર। મોરબીમાં ભાજપના ધારાસભ્ય ઈચ્છશે ત્યારે જ થશે વિકાસ તેવું પણ કહેવું છે। વાયરલ ઓડિયો ક્લિપની મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। ફરી આપને જણાવીએ, ઓડિયો ક્લિપની પુષ્ટિ મંતવ્ય ન્યૂઝ કરતું નથી। આ મામલે અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેનની પણ દાદાગીરી સામે આવી હતી, તે આપે જોઈ હશે। ફરી વખત ધમકી આપવામાં આવી છે। બે ટુકડા તો શેરીના થઈ જ ગયા કહેવાય ને, કેમ કે અમારી આખી મેઇન બે થઈ ગયા છે। તમારો વિસ્તાર બાકી છે, તમારે બે કરવા પડે એમ છે। તમારો જે વિસ્તાર રહ્યો ને, તમે જે માંગણી લઈને આવ્યા હતા એ જ વિસ્તારની વાત કરું છું। બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું। તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે। વાત સાચી, કામ કરવા હમણાં તમારી જે ઓલી જે ભાઈ જંતીભાઈ ની કેસેટ તમે બહાર પાડી, આ વ્યાજબી વસ્તુ નથી થતી, છતાં અમે અમારી પોઝિટિવ છે, બરોબર છે। તમે હવે એક વસ્તુ છે કે રોડ તમારે કરવાનો છે ને, બધા હા કરવાનું જ છે, ધીરજ રાખીને રાખજો, મીડિયમ કે જાતા નહીં, બરોબર? હું જંતીભાઈ કહું હો, કઈ વાંધો નહીં। આપે સાંભળ્યો ઓડિયો। મોરબીના ભાજપના ધારાસભ્ય ઈચ્છશે ત્યારે જ થશે વિકાસ। આડકતરી રીતે તો તેમ જ કહેવાય। વાયરલ ઓડિયો ક્લિપની જો કે મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। આપે ઓડિયો સાંભળ્યો કેવી રીતે ધમકાવી રહ્યા છે। આ જ મામલે અગાઉ જિલ્લા પંચાયતના ચેરમેનની પણ દાદાગીરી સામે આવી હતી, તેનો વિડીયો વાયરલ થયો હતો। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો આપે સાંભળ્યો મંતવ્ય ન્યૂઝ પર, કે કેવી રીતે જનતા સાથે વાત કરી રહ્યા છે। વાવડી ગામના રહેવાસી રજૂઆત કરનાર મહિલાને ધમકી આપી અને સાથે તે પણ કહ્યું કે મીડિયાથી કંઈ જ નહીં થાય, મીડિયામાં જશો તો રોડ નહીં થાય તેવું પણ તેમણે કહ્યું હતું। જ્યારે મત ઉઘરાવવાના થતા હોય છે ત્યારે આ જ લોકો જનતા પાસે મત ઉઘરાવવા નીકળે છે અને કામના નામે મીંડું બતાવે છે। અને જ્યારે પ્રજા કામ માટે તેમને ફોન કરે છે તો તેની સામે તેને ધમકાવવામાં આવે છે। પ્રજા તમને ચૂંટે છે તેમના જ કામ કરવા માટે, અને તમે જ તેમને આવી ભાષામાં ધમકી આપી રહ્યા છો। આપે ઓડિયો ક્લિપ સાંભળી। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનો ઓડિયો છે, તે આપે સાંભળ્યો, પણ મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। રજૂઆત કરે છે ગામના રહેવાસી મહિલા અને તેમને સામે ધમકી મળે છે અને એવું પણ કહેવામાં આવે છે કે મીડિયામાં જશો નહીં, મીડિયામાં જશો તો રોડ નથી બની જવાના, કામ તો આખરે અમારે જ કરવાનું છે અને તમારે આવવાનું તો અમારી પાસે જ છે કામ કરાવવા। તો મીડિયામાં જશો તો કામ જલ્દી થઈ નથી જવાનું, મત આપો તો કામ કરી શકો, નહીતર અધિકાર નથી તેવું પણ કહ્યું હતું। સાથે આ પહેલા પણ એક વખત વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે તેમનો, જ્યારે ગામના લોકોને ખખડાવતા હતા, ધમકી આપતા હતા, ત્યારે ફરી વખત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। મોરબીથી આ સમાચાર આપને જણાવી દઈએ। લોકો જ્યારે કામ માટે રહેવાસીઓ ફોન કરે છે ત્યારે તેમને ધમકાવી રહ્યા છે। ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા જેઓ ધમકાવી રહ્યા છે મહિલાને, ગામના રહેવાસી જેઓ ફોન કરે છે રોડ રસ્તાની મદદ માટે અને સામે તમને ધમકી મળે છે।
મત આપો તો કામ માટે આવી શકો, નહીતર અધિકાર નથી, તેવા શબ્દોનો પહેલા પણ ઉપયોગ કરાયો હતો. ફરીથી એ જ વિસ્તારમાં ધારાસભ્યએ લોકોને ધમકી આપી. જયંતિ પણસુબિયાનો પક્ષ લેતા ધારાસભ્યએ લોકોને ધમકી આપી. તો જામનગરમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ જામનગરથી આ સમાચાર, જ્યાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ત્યારે હાર્ટ એટેકથી માજી નગર સેવકનું મોત થયું છે. જામનગરથી આ સમાચાર, તળાવની પાળે વોકિંગ વેળાએ હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર હાલ પ્રાથમિક મળી રહ્યા છે. આપને જણાવી દઈએ ડોક્ટર R.H. સાવલિયાનું 77 વર્ષની વયે મોત નોંધાયું. સુરતમાં અપહરણના મામલે સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું. સુરતથી આ સમાચાર, જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ સમાચાર સુરતથી, જ્યાં રાંદેર પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા છે. ગુજસી ચોકમાંથી જામીન પર છૂટેલા આરોપીએ આ કારસ્તાન કર્યું છે. યુએસડીટીના મામલે યુવકનું અપહરણ કરાયું હતું. જોકે 3ની ધરપકડ કરી લેવામાં આવી છે. દિંડોલી અને રાજકોટની ટોળકીએ ભેગા મળીને આ કાંડ કર્યો. સુરતથી આ સમાચાર આપને જણાવી દઈએ, જાહેર રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં અપહરણના મામલે જ આ સમાચાર, જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાંદેર પોલીસે 3 આરોપીને પકડી પાડ્યા છે. આ જ વિષય પર અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજસી ચોકમાંથી જામીન પર જે આરોપી છૂટ્યો હતો, તેણે જ આ કારસ્તાન કર્યું છે. પોલીસ સ્ટેશનમાં લૂંટ જેવા ગંભીર ગુનો દાખલ થયેલો છે, જેનામાં આ કામના ફરિયાદી છે એનું અપહરણ પણ આરોપી થયો. એમાં હકીકત એવી છે કે આ કામના આરોપીને યુએસડીટી જે ઓનલાઈન વેચાય છે એની જરૂર હતી, એટલે એને ફરિયાદીનો કોન્ટેક્ટ કર્યો. ફરિયાદીના કોન્ટેક્ટમાં પછી એ લોકો રાંદેર વિસ્તારમાં જેનો હોસ્પિટલ છે એની સામે ભેગા થયેલા અને ત્યાં અચાનક જ આ લોકોએ ફરિયાદીને છરો બતાવી અને એની ગાડીમાંથી એ લોકોની લાલ કલરની ભેજા ગાડી તેને ઉપાડી લઈ ગયા. એનામાં ફરિયાદી પાસેથી 32,071 જેવા યુએસડીટી ટ્રાન્સફર કરાયા અને એની પાસે 18,000 રૂપિયા રોકડા હતા. એ પણ ફરિયાદી પાસેથી લૂંટ કરેલી અને પછી ફરિયાદીને ગુમાગુમ થોડી કરી. ત્યારબાદ એ લોકો સારોડી ચેકપોસ્ટથી પછી લીંબાઈ બધું જેના ત્યાં ઉતારી દીધું. એ મુજબનો બનાવ બન્યો, જેનામાં પછી સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. સચિન જેડીસી સ્થિત પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત થયા છે. 3 બાળકીની ઉંમર 12, 14 અને 8 વર્ષ હતી. આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીની તબિયત બગડી હતી. જ્યારે બીજા કારણ સામે એવા પણ આવ્યા છે કે આ 3 બાળકી ઠંડીથી બચવા માટે તાપણું કરી રહી હતી અને ધુમાડો શ્વાસમાં જતા શ્વાસ રૂંધાતા ઉલટી થવા લાગી હતી. તમામ બાળકોને ઉલટી શરૂ થતાં 3ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં રિફર પણ કરાઈ. 3 બાળકીના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. यहाँ आने के बाद बोला, एक मैम बोला था सर बगैर रिपोर्ट के कोई भर्ती नहीं होगा। तो हम बोला सर उसका नहीं आधार कार्ड है, नहीं उसका जन्म पत्र है, उसका मम्मी के भी याद नहीं है जन्मदिन कोड़ा दिन के हुआ है। तो नहीं, वो लोग अपने से आपस में लड़ाई उड़ाई कर रहे थे। तो बोलो नहीं भर्ती नहीं होगा, ऐसे वैसे हो रहे है। करने उन्ने के बाद में फिर एक डॉक्टर साहब बोला है से कागज कुछ बना दिया, बोला तो भर्ती कर लो, तो भर्ती करा है। तो 1 घंटे के बाद ये पाइप उप लगाया, सिवा हुआ दिया, वो लोग अपने में क्या करा है। तो लोग 6:30 में मैंने बाजार डेट हो गया है। जब धुआं लगे खेल कूद रहे थे, पता लगा धुआं लगे कि कैसे भगवान जाने कुदरती ऊपर वाला। अब हम लोग आए तो हम लोग खुद बेचैन हो गए। तो हम लोग जाकर दवाई भी करवाए, 10 में सुबह दिया, दवाई दिया तो ये आराम हो गया, उसको आराम ही नहीं हो रहा। आप नहीं कर रहे थे, जैसे आपको लगा था कूड़ा में कोई आग लगा देता है, तो लगाया होता है इसे अपने इधर खेल रहा था, जो अपने खेल रहा था। अब भगवान जाने उससे हुआ कि किसी ने डाइन जोगिनी कर दिया कि क्या पता, भगवान जाने।
જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણને તાત્કાલિક છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા છૂટા કરવાનો હુકમ કરાયો છે. ખેતીવાડી અધિકારીએ ફાર્મને ખાનગી વ્યક્તિઓને આપવાની કોશિશ કરી હતી, જેથી ખેતીવાડી અધિકારી વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી હતી. ભાવનગર ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. સરકાર દ્વારા ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ રજીસ્ટ્રેશન માટે કરવામાં આવેલા 3 નિયમોનો વિરોધ સામે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. તેમજ ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી 3 ડિસેમ્બરના રોજ રાજ્યની તમામ શાળા બંધ પાડવામાં આવશે અને ગાંધીનગર ખાતે ગુજરાતના તમામ પ્રી સ્કૂલ સંચાલકો દ્વારા મોટા પાયે શાંતિપૂર્વક પ્રદર્શન પણ કરાશે. મહિલાઓને કે જે અમે લોકો પ્રી સ્કૂલ ચલાવી રહ્યા છે અને મોટાભાગના અમારા કર્મચારીઓ પણ મહિલાઓ છે અને મોટાભાગની પ્રી સ્કૂલ ભાડાની સ્કૂલ જગ્યામાં ચાલી રહી છે. તો બીયુ પરમિશન 15 વર્ષના ભાડા કરારની જગ્યાએ 11 મહિનાનો ભાડા કરાર, એ બધી જો નાના નિયમોમાં જો ફેરવિચારણા કે જે શક્ય થઈ શકે છે એવું કરી આપે તો મહિલાઓને રોજગારી શરૂ રહે, નાની પ્રી સ્કૂલો પણ શરૂ રહે અને આના કારણે નાના બાળકો માટે જે સ્પેશિયલ સુવિધાઓ પ્રી સ્કૂલની અંદર ઊભી કરવામાં આવી હોય તો એનો લાભ વાલીઓને તથા બાળકોને દરેકને મળી રહે એ માટેનો અમે લોકો સરકારશ્રીને આવેદન આપવા માટે અહીંયા આવ્યા છીએ. રાજકોટ ગોકુલ હોસ્પિટલના પ્રવક્તાએ જૂનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિર વિવાદ મામલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બ્રાન્ડેડ ન હતા. તેમના શ્વાસ સારો થાય તેમના માટે જૂનાગઢથી અમુક સંતો આવ્યા હતા. ધાર્મિક લાગણીના કારણે અમે તેઓને આઈસીયુમાં પ્રવેશ આપ્યો હતો. તેમની સાથે કોઈ કોટ પહેરેલા કોઈ વકીલ ન આવ્યા હતા. તનસુખગીરી બાપુના કોઈ કાગળ ઉપર સહી સિક્કા લેવામાં આવ્યા છે તે અમારી જાણ બહાર છે. આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને તપાસ માટે હોસ્પિટલનો સહયોગ જોઈતો હોય તો અમે આપવા તૈયાર છે તેવું પણ સાથે કહ્યું હતું. અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા. રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી અમે એમને કહેતા હતા કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા, હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા હતા. દેટ મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે. એ જે કોઈ એ આક્ષેપો કરે છે એ વાહિયાત અને પાયાવિહોણા છે. જૂનાગઢ ખાતે અંબાજી મંદિર વિવાદને લઈને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. કોંગ્રેસ નેતા મનોજ જોશી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રીને મધ્યસ્થી થઈને વિવાદનો સુખદ અંત લાવવા માટે પણ ઉલ્લેખ કરાયો. આ પત્રમાં ભવનાથ અખાડા સંતની નિમણૂકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારને આપવામાં આવેલા ફંડના આક્ષેપને લઈને ખુલાસા પણ માંગવામાં આવ્યા. અમરેલીના વડિયામાં મોટા કુકાવાવ ગામે એક યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની. ગેંગરેપની ઘટનામાં કુલ 4 શખ્સો વિરુદ્ધમાં વડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી. જ્યારે ગેંગરેપ બાદ દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો, જેમાં પોલીસે મુખ્ય આરોપી દયાબેન રાઠોડની ધરપકડ કરી અને અન્ય 5 આરોપીઓમાંથી દીપક નામનો આરોપી ફરાર છે. જ્યારે દુષ્કર્મના ગુનામાં બીજા 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે, તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ. આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.